ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી ભરેલ વાહનોને ઉમલ્લા મેન બજારમાંથી બાયપાસ રસ્તો આપવાની માંગ છે અને જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆતો કરવામાં આવી હતી। ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમલ્લા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં અરજી આપી હતી। ઝઘડિયા કોંગ્રેસે સમિતિએ આપેલા લેખિત આવેદનમાં કહ્યું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રકો દ્વારા એમ્બ્યુલન્સને પણ પસાર થવા દેવામાં આવી ન હતી, જે મોટર વ્હીકલ એક્ટ 194 પ્રમાણે દંડનીય અપરાધ છે, જેથી તે સમયે પસાર થયેલા વાહનોની તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। સાથે સાથે આવા બનાવો તેમજ અન્ય કોઈ સંભવિત અકસ્માત ન બને એ માટે આવા વાહનોને ઉમલ્લા બજારમાં રહેલા બજાર પહેલાં જ ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો બાયપાસ રસ્તો આપવામાં આવે અને જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆતો કરવામાં આવી હતી। આજરોજ અમે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા, જેમાં ઉમલ્લા બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે બજાર વિસ્તારમાંથી, અને તે રેતીની ગાડીઓમાંથી પાણી પણ પડતું હોય છે અને આ રેતીની ગાડીઓ સવારથી સાંજ સુધીમાં ઘણી સંખ્યામાં પસાર થતી હોય છે અને તે પછી હવે હમણાં જોવામાં આવ્યું છે કે સાંજના સમયે રાતના 8 વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે। આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો ને કર્ણગ્રસ્ત થાય જ છે, પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો। એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા હતા, તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા।